દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, શું આપ સૌને ખબર છે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ખેડૂત ભાઈઓને સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે। જી હા દર્શક મિત્રો, ખેડૂત ભાઈઓને પોતાના પાકને વન્ય પ્રાણી, ભૂંડ, નીલગાય વગેરેથી સુરક્ષિત રાખવા માટે, એને અટકાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનની ખરીદી પર સહાય આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે આ ઝટકા મશીનમાં સબસિડી યોજના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં આપણે માહિતી મેળવીશું કે સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનમાં કેટલી સબસિડી મળે છે, આ સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, ઉપરાંત ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું, ત્યારબાદ પૂર્વ મંજૂરી મળે પછી સબસિડી પાત્ર ઝટકા મશીનની ખરીદી ક્યાંથી કરવી, ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા, ઉપરાંત સહાયની રકમ ક્યારે ખાતામાં જમા થશે એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું। માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી, ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે। સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં। દર્શક મિત્રો, સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનમાં કેટલી સબસિડી મળે છે એના વિશે આપણે વાત કરીએ તો તમામ ખેડૂતોને સોલાર પાવર યુનિટ કિટની ખરીદી પર, ઝટકા મશીનની ખરીદી પર ખરીદ કિંમતના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવશે। આ સબસિડી મેળવવા માટે દર્શક મિત્રો ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં સોલાર પાવર યુનિટ કિટ નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ 27 માર્ચ 2026 થી 26 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે। આથી આ સમયગાળા દરમિયાન જે ખેડૂતોને આ ઘટકમાં સબસિડી લેવી હોય એમણે ઓનલાઈન અરજી કરી દેવી। આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો ક્યાં કરવી, કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત ઓનલાઈન અરજી કરાવી શકો છો, અથવા તમારા ગામમાં અથવા નજીકના તાલુકા કે મોટું સેન્ટર હોય ત્યાં આગળ જે ઓનલાઈન સેન્ટર હોય, સાયબર કાફે કે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ઉપરાંત દર્શક મિત્રો, હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે, અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા આના માટે ફોર્મ ભરી શકે છે, અરજી કરી શકે છે, ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચ કરવાની જરૂર નથી। આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, ફોર્મ કેવી રીતે ભરવું, એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા મોબાઈલમાં અરજી કરી શકો છો। એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે। હવે દર્શક મિત્રો, આ સોલાર પાવર યુનિટ કિટમાં સબસિડી માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો 7/12 અને 8A, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને મોબાઈલ નંબર, આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલ હોય એ અરજીની પ્રિન્ટ કઢાવીને પોતાની પાસે રાખવાની રહેશે, ક્યાંય જમા કરાવવાની જરૂર નથી। ખેતીવાડી વિભાગ દ્વારા સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીનની જેટલી ઓનલાઈન અરજી થયેલ હશે એ તમામ ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે અને ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને પૂર્વ મંજૂરી આપવામાં આવશે। પૂર્વ મંજૂરીનો હુકમ આપ સૌ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। આ ડાઉનલોડ કેવી રીતે કરવો એનો પણ અમે અમારી ચેનલમાં વિડીયો બનાવેલ છે, ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે। ઉપરાંત તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે કે તમારી આ નંબરની અરજી પૂર્વ મંજૂર થયેલ છે, 30 દિવસની સમય મર્યાદામાં ખરીદી કરી ડોક્યુમેન્ટ રજૂ કરવા અને તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા આપને આ પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે। પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ આપ સૌએ આ સમય મર્યાદામાં
BIS તથા ISI માન્ય જે સોલાર પાવર યુનિટ કીટ છે એમાં બેટરી, સોલાર પેનલ અને ઝટકા મશીન વગેરે આખો યુનિટનો સેટ હોય એ આપ સૌએ ખરીદી કરવાની રહેશે. ખરીદી કર્યા બાદ આપ સૌએ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને આ મુજબના ડોક્યુમેન્ટ અચૂકપણે રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો સોલાર પાવર યુનિટ કીટ સાધન સહાય ફોર્મ જે તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી પાસેથી આપને મળી જશે. એ ફોર્મમાં જરૂરી વિગતો ભરી ખેડૂતોના સહી અંગૂઠા કરી તમામ વિગતો ભરી રજૂ કરવાનું રહેશે. એની સાથે દર્શક મિત્રો પૂર્વ મંજૂરીનો હુકમ તમે જે ડાઉનલોડ કર્યો હોય અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીએ તમને જે આપ્યો હોય એ પૂર્વ મંજૂરીનો હુકમ આની સાથે જોડવાનો રહેશે. આગળ દર્શક મિત્રો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે સૌપ્રથમમાં સોલાર પાવર યુનિટ કીટની ઓનલાઈન અરજી કરેલ હોય એની પ્રિન્ટ આની સાથે એમાં સહી અંગૂઠા કરી રજૂ કરવાની રહેશે. જેમાં અરજી કરેલ ખાતામાં એક કરતાં વધુ ખાતેદારોના નામ હોય તો જે ખેડૂતે અરજી કરી એના સિવાય અન્ય જે ખાતેદારો છે એમનું સંમતિ પત્રક અરજીના પાછળના પેજમાં પ્રિન્ટ થયેલ છે. એમાં આપ સૌએ અન્ય ખાતેદારોની સંમતિ લઈ રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો 7/12 અને 8A તમે જે ખાતામાં અરજી કરી એનું 7/12 8ની નકલ રજૂ કરવાની રહેશે. ઉપરાંત આધાર કાર્ડની નકલ, ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, ઉપરાંત સોલાર પાવર યુનિટ કીટ આપ સૌએ જે ખરીદી કરેલ હોય એનું અસલ પાકું બિલ આની સાથે જોડવાનું રહેશે. અને ISI તથા BIS દ્વારા જે માન્ય કરેલ કંપની અને એના જે જરૂરી ડોક્યુમેન્ટ હોય એ આની સાથે આપ સૌએ જોડવાના રહેશે. આગળ દર્શક મિત્રો સોલાર પાવર યુનિટ કીટ સાથે લાભાર્થીનો ફોટો, ઝટકા મશીન, બેટરી અને પેનલ દેખાય એ રીતે લાભાર્થીનો લોકેશન સાથેનો ફોટો આપ સૌએ 4x6 આની સાથે રજૂ કરવાનો રહેશે. અને સોલાર પાવર યુનિટ કીટ ઉપર એક પટ્ટી મારી છે એમાં સિરિયલ નંબર, બેટરીનો સિરિયલ નંબર અને પેનલ સોલાર પેનલ ઉપર પણ એક સિરિયલ નંબર લખેલો છે. એ તમામનો સિરિયલ નંબર દેખાય એ રીતે 4x6 ફોટો કઢાવીને આપ સૌએ આની સાથે રજૂ કરવાનો રહેશે. ઉપરાંત દર્શક મિત્રો દિવ્યાંગ ખેડૂત હોય, દિવ્યાંગ તરીકે જેમણે અરજી કરેલ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર આપ સૌએ આની સાથે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત દર્શક મિત્રો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તો એમણે ફરજિયાતપણે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. દર્શક મિત્રો સામાન્ય રીતે આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ રજૂ કરવા ઉપરાંત તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રી દ્વારા અન્ય કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેવામાં આવે તો એ મુજબના ડોક્યુમેન્ટ પણ આપ સૌએ સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ રજૂ કરવાની સાથે દર્શક મિત્રો આપ સૌએ ઓનલાઈન આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં ખરીદીનું પાકું બિલ, સાધન સાથે લાભાર્થીનો ફોટો, 7/12 8 ઓનલાઈન અરજીની પ્રિન્ટ, સંયુક્ત ખાતેદારોનું સંમતિ પત્રક વગેરે જેવા ડોક્યુમેન્ટ આપ સૌએ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આ ડોક્યુમેન્ટ આપ સૌએ જ્યાં ઓનલાઈન અરજી કરાવી છે ત્યાં અપલોડ કરાવી શકો છો. ઉપરાંત ઘરે બેઠા પણ આપ સૌ આ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ડોક્યુમેન્ટ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અપલોડ કરી શકો છો. અપલોડ કરીને આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ આપણે અગાઉ જે વાત કરી એ મુજબ તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવકશ્રીને 30 દિવસની સમય મર્યાદામાં રજૂ કરવા. આ ડોક્યુમેન્ટ આપ સૌ રજૂ કરો ત્યારબાદ એમના દ્વારા તમારા સોલાર પાવર યુનિટ કીટ સાધનની ચકાસણી કરવામાં આવશે. સાધનની ચકાસણી સફળતાપૂર્વક થઈ જાય ત્યારબાદ ટૂંક સમયમાં આપને જે સહાયની રકમ અગાઉ આપણે જે વાત કરી એ મુજબ જે મળવાપાત્ર હશે એ તમારા બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. દર્શક મિત્રો આ રીતે આપ સૌ સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીનની ખરીદી કરી ખેતર પર ઝટકા મશીન મૂકી પોતાનો પાક સુરક્ષિત રાખી અને પાકમાંથી સારું એવું ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો. દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ આ વિડીયો ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ આ ઝટકા મશીન સબસિડી યોજનાનો લાભ લઈ શકે છે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.